9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. રાજકોટમાં વિદ્યાર્થીઓ વાલીઓએ કર્યા દેખાવો. નીટની એક્ઝામ ક્રેક કરેલા વિદ્યાર્થીઓ વાલીઓએ કર્યા દેખાવો. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ તો બોટાદમાં મળેલી ભાજપની કારોબારી બેઠકના આયોજનમાં જે પ્રકારે વાત કરીએ તો સી આર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેના આપણે વાત કરીએ તો સી આર પાટીલ દ્વારા તેમના સંબોધનમાં તેઓને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. તેમજ પાર્ટીના એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષ પદ અન્યને સોંપવા સી આર પાટીલે હાઈકમાન્ડને વિનંતી કરી હતી. તેમજ સી આર પાટીલને વડાપ્રધાન દ્વારા ત્રીજી ટર્મમાં કેન્દ્રીય જળસંચય મંત્રીની જવાબદારી મળી છે. તેમજ લોકસભાના પ્રચાર દરમિયાન પણ સી આર પાટીલે ચૂંટણી બાદ પ્રદેશ અધ્યક્ષ નહીં રહે તેવું કાર્યકરોને જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે. તેમાં આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, મહેસાણા, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહીની સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ખેડા, આણંદ, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ખાસ મહીસાગર અને તાપીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા સલવાડાથી ગોટિયા આંબા જવાનો માર્ગ 1,80,00,000ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓની એક ભૂલના કારણે 60 મીટર જેટલો ડામરનો રસ્તો પાણીમાં ધોવાઈ ગયો હતો. ત્યારે અધિકારીઓની નબળી કામગીરીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ કામગીરી ચાલતી વખત હતી ત્યારે ધ્યાન આપતા નથી અને આવી કામગીરીથી રોડ કાગળ ઉપર બોલતો થઈ જાય છે, પરંતુ તે રોડથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન થતું હોય છે. જિલ્લાના અધિકારીઓ આ જગ્યાની મુલાકાત લે તેવી માંગ ઉઠી છે અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની સામે પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે. આ રસ્તો લગભગ 2 વર્ષ થવા આવ્યા છે. રસ્તો અત્યારે 2 વર્ષથી બન્યો છે અને હાલ પહેલાં જ વરસાદમાં બધું તૂટી ગયું છે અને વચ્ચે જે આ થાંભલો છે એ પણ કાઢ્યો નથી અને કોતરના લીધે જે મોટું પુલ બનાવવો જોઈએ એ બનાવ્યો નથી. તેના લીધે આ બધું તૂટી ગયું છે અને લોકોને અહીંથી દુગધાથી માંડીને આગળ જવા માટે ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. હાલ તો વરસાદ અત્યારે ઓછો છે પણ સમય જતાં વધારે પડશે તો લગભગ આ જે બાકીનો જગ્યા છે જે લોકો અત્યારે નીકળી રહ્યા છે એ પણ ધોવા જશે એવું લોકોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હાલ તો ઘુટિયામાંથી છલવાટા છે, એમ તો ઠેઠ કવાંટ સુધી અહીંથી લોકો ડાયરેક્ટ નીકળે છે. કવાંટથી ડાયરેક્ટ કેવડિયા સુધી આ રસ્તો શોર્ટકટ હોવાથી બધા નીકળે છે. આ બાજુ બગલિયા જાય છે તો મેન તો અહીં જ બધા વાહન વ્યવહાર કરતા હોય છે આ રસ્તા પર. એટલે એમાં સાહેબ એવું છે, આ પહેલાં બનાવતી વખતે જ સાહેબોની ભૂલ કહેવાય. એટલે કેમ કે સારી રીતે અહીંયા પહેલાં ખાડો હતો જ પહેલેથી જ અને પહેલાં એમ જતા હતા ગાડીવાળા કે, પણ અત્યારે બી બનાવ્યું ને તે બી તૂટી ગયું છે. હવે અત્યારે બનાવે તો થોડુંક વ્યવસ્થિત બનાવે એવી અમારી માંગ છે. અને આ ઘોટિયાંબા અને સરવાટા જોડતો રસ્તો છે. આમથી ડુંગર વિસ્તારના બધા માણસો કમાટ જવાય થઈ જાય, પછી આ બાજુ કમાટવાળા આમ જવું હોય તો એ જવાના છે કેમ કે રસ્તો છે. એટલે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘોટિયાંબાથી છલવાટાનો રોડ મંજૂર થયો. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ કોતર છે. કોતરની અંદર પહેલાં વરસાદ પડ્યો અને આખે રસ્તો ધોઈ નાખ્યો છે. જે 50 મીટરનો ભાગ છે રસ્તાનો તે ધોવાઈ જતાં ડામર રસ્તાના પોપડા નીકળી ગયા છે. બીજા કોતરનું વહેણ એટલું મોટું છે કે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ જે તે વખતે નવો રસ્તો બનાવ્યો ત્યારે તેઓએ અહીંયા આ જગ્યા ઉપર સ્લેબ ડ્રેન બનાવવાનું હતું. આપ તસવીરમાં જોઈ રહ્યા છો, જે ગ્રામજનો છે તેઓ આ જગ્યા પર પહોંચ્યા છે અને તેઓનો આક્ષેપ છે કે અહીંયા જે
સ્લેબ ડ્રેન બનાવવાની જગ્યાએ ખાલી રસ્તો બનાવી દેતા કોતરના પાણી ફરી વળે છે અને અહીંયાથી નીકળવું મુશ્કેલ પડે છે. વધારે પાણી આવે ત્યારે અહીંયાથી નીકળવાનું અશક્ય છે, જેના લીધે 10 કિલોમીટર ફેરાવો થાય છે. આ કોતર છે. કોતરમાં જે ડુંગરોનું પાણી છે ચારો તરફથી આવે છે અને મોટું વહેણ છે. ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ જગ્યાની મુલાકાત લે અને જે અલગ અલગ યોજનાઓમાં તાત્કાલિક ધોરણે કામગીરી થતી હોય તેમાંથી મોટું સ્લેબ ડ્રેન યા તો પાઇપ નાળા 3-4 જેટલા બનાવે તો લોકોને રાહત થાય તેમ છે. રફીક ધણીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની સૌ ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રવિવારે 7 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે, ત્યારે આજે ભગવાનની નેત્રોત્સવની વિધિ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. જય રણછોડ માખણ ચોર. ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવની વિધિ આજે જગન્નાથ મંદિરે કરવામાં આવી. કહેવાય છે કે ભગવાન મોસાળમાંથી નિજ મંદિરે પરત ફરે છે ત્યારે તેમને આંખો આવી ગઈ હોવાથી તેમને આંખે પાટા બાંધવામાં આવતા હોય છે. ત્યારે આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી હતી. આજના દિવસે ભગવાનના આંખે પાટા બાંધેલા મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે વહેલી સવારથી જગન્નાથ મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા સહિત વિવિધ કમિટીના ચેરમેન આજે મંદિરે ઉપસ્થિત રહીને નેત્રોત્સવની વિધિનો લાભ લીધો હતો. આજના દિવસે મંદિરની ધ્વજા પણ બદલવામાં આવતી હોય છે, ત્યારે તે વિધિ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. સૌને નગરજનોને જય જગન્નાથજી. આગામી 7 તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે ધજારોહણ આપણે વાત કરીએ કે ધજા અને નેત્રાળનો કાર્યક્રમ અને આરતીનો લાભ લેવામાં આવ્યો છે. અનેક નગરજનો અહીં આગળ આરતીનો લાભ લીધો છે. ભગવાન મોસાળમાંથી નિજ ગ્રહે પધારેલ છે, ત્યારે એના દર્શનનો લાભ લેવાનો અનેરો ઉત્સાહ સમગ્ર નગરજનોમાં જોવા મળી રહ્યો છે. આગામી રથયાત્રા દરમિયાન સામાન્ય રીતે ભક્તજનો મંદિરે દર્શન કરવા આવતા હોય છે, પરંતુ જય જગન્નાથજી પોતે બેન સુભદ્રાજી બલરામ સાથે મહાનગરની પ્રદક્ષિણા કરવા નીકળવાના છે. ત્યારે અમદાવાદ મહાનગરની અંદર સૌની અંદર આ જગન્નાથજીના દર્શન કરવા માટે એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌને મારા ફરીથી જય જગન્નાથજી. ભગવાન જગન્નાથજીની આ 147મી રથયાત્રાના પાવન અવસર પર વર્ષોથી પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ બાદ ભગવાન મોસાળ ગયાના ભાવનાની સાથે આજ ભગવાન નિજ મંદિર પરત પોતાના રથ સિંહાસન વેદી પર બિરાજમાન થઈ અને નેત્રોત્સવ વિધિ ભગવાનની થતી હોય છે. આજ વિવિધ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા અનેક વિધિઓ દ્વારા ભગવાનને પોતાના નિજ આસન પર બિરાજમાન કરી અને નેત્રોત્સવ વિધિ સંપન્ન કરી છે. ત્યારબાદ ધજા અર્પણ પણ કરવામાં આવતી હોય છે. ધજાનું ખૂબ મહત્વ રહેલું છે, કારણ કે એમ કહેવાય છે કે દર્શન ના થાય પણ જો ધજાના દર્શન થાય તો એની પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. તો એવી ધજા નીલચક્ર પર ધરાવવામાં આવી છે. અનેક ભક્તો, સંતો, મહંતોનું થોડીક સમયમાં જેવી રીતે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, એ ભંડારાનું આયોજન પણ ચાલુ છે. આ રીતે આખો આપના આજના દિવસનું આ નેત્રોત્સવ વિધિને અમાવસ્યાના ભગવાનના દર્શનનું એ રહેલું છે. આવતીકાલે ભગવાનના સવારે મંગળા બાદ ભગવાનને સોનાવેશના દર્શન ધરાવવામાં આવશે. ત્યારબાદ ગજરાજોની પૂજા કરવામાં આવશે. ત્યારબાદ રથને વિધિપૂર્વક રથની જે પૂજા કરાવી અને નિજ મંદિરમાં ભગવાનના 3 રથ લાવવામાં આવશે. એમની વિધિ પૂજન અર્ચન કરવામાં આવશે અને અનેક મહાનુભાવો સંસ્થાઓ દ્વારા જેવી રીતે કે મુખ્યમંત્રી પણ પધારતા હોય છે, એવો કાલનો આખો દિવસ રહેશે. આજના દિવસે નેત્રોત્સવ વિધિ તો થાય છે, પરંતુ મંદિરમાં જુદી જુદી જગ્યાએથી આવેલા હજારો સાધુ સંતોનો ભંડારો પણ કરવામાં આવે છે. સાધુ સંતોને ભોજન પીરસી તેમને સત્કારવામાં આવે છે. ત્યારે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ આજના દિવસે અહીંયા
ભંડારામાં ભોજન લે છે. જગન્નાથ મંદિરની પ્રસાદી માટે કહેવાય છે કાલી રોટી સફેદ દાલ એટલે કે માલપુઆ અને દૂધ પાક. હજારો ભક્તો અહીંયા પ્રસાદી રૂપે આરોગ્ય છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે ત્યારે વાત કરવામાં આવે તો ભક્તો જે છે તે અત્યારે આવ્યા છે. નેત્રોત્સવની વિધિ હતી, ભગવાન મામાને ઘરે ગયા અને આજે ભગવાન જે છે નિજ મંદિર જે છે તે પાછા આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા, ભગવાનને નેત્રોત્સવની વિધિ આજે જે છે તે કરવામાં આવી છે. સાથે જ ભગવાનની જે ધ્વજારોહણ છે તે પણ અત્યારે કરવામાં આવ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો તમામે તમામ જે ભક્તો જે છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ભક્તો અહીંયા દર્શન કરવા આવ્યા છે. વહેલી સવારથી જ જે ભક્તો જે છે દર્શન કરવા ક્યાંથી આવો માસી? વસ્ત્રાલથી. શું કહેશો, આજે નેત્રોત્સવની વિધિ કરી દર્શન કર્યા, દર વર્ષે આવો છો કે કેમ? દર વર્ષે આવીએ છીએ અને ભગવાન માટે એટલી લાગણી છે કે દર વર્ષે ભગવાન આપણને લાવે છે. ચોક્કસ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા, ભગવાનના મંદિરે વહેલી સવારથી દર્શનાર્થીઓ જે છે તે આવ્યા છે. સાથે જ અત્યારે દર્શનનો લાવો લેવા ચેરમેન સહિત તમામ જે કમિટીના મેમ્બરો છે તે પણ અત્યારે આવી રહ્યા છે. તો કહી શકાય કે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા, નેત્રોત્સવની વિધિ, આજે ભંડારો છે. ભંડારામાં પણ મોટી સંખ્યામાં લોકો જે છે, સાધુ સંતો જે છે તે અહીંયા ભંડારામાં ભોજન પ્રસાદી અર્પણ કરશે અને સાથે જ ભક્તો પણ અહીંયા ભોજન પ્રસાદી અર્પણ કરશે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. 147મી રથયાત્રાને લઈને ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. મંદિરના પ્રાંગણમાં પણ વિવિધ તૈયારીઓ જોવા મળી રહી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. આગામી તારીખ 7 જુલાઈ અષાઢી બીજના રોજ અમદાવાદ બાદ રાજ્યની બીજા નંબરની 39મી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની છે. ત્યારે આજે શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને બહેન સુભદ્રાની છે. ત્યારે તેમની આંખમાં પવન ના લાગે તે માટે તેમની આંખોમાં મધ લગાવીને પટ્ટી બાંધવામાં આવી હોય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ઘરે દ્વારકા પરત ફરે છે અને ઘરે પરત આવ્યા બાદ અષાઢી બીજના દિવસે આંખો પરની પટ્ટી ખોલવામાં આવે છે અને મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રાને નગરયાત્રા કરવાનું મન થતાં ભગવાન જગન્નાથજી અને બલભદ્ર તેને લઈને દ્વારકા નગરીમાં નીકળે છે, જેની ઉજવણી આપણે રથયાત્રા તરીકે કરીએ છીએ. ત્યારે સાથે રથ પર નીલચક્ર અને હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ નેત્રોત્સવ વિધિ પ્રસંગે રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયા સહિતના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રથયાત્રા પહેલાંના અમુક પ્રસંગો હોય છે, જેમ કે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો. પૂનમ પછી અમાસ સુધી ભગવાન મામાના ઘરે મોસાળે જાય છે. ત્યાં ભગવાનને ખૂબ લાડકોડથી રાખવામાં આવ્યા હોય છે. 15 દિવસમાં ભગવાનને તાવ, શરદી અને આંખ આવી જાય છે. જેઠ વદ અમાસ એટલે કે આજના દિવસે ભગવાન નિજ મંદિરે પાછા પધારે છે. ત્યારે ભગવાનને તાવ, શરદી અને આંખ આવેલી હોવાથી ભગવાનની દવા કરવામાં આવે છે. આંખ આવી હોવાથી નેત્રની અંદર મધ અને દવાનો મિશ્રણ કરીને લગાવવામાં આવે છે અને ભગવાનની આંખે પાટા બાંધવામાં આવે છે, જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે, જે આજે ભાવનગરની અંદર સંપન્ન થઈ છે. આગામી 7મી જુલાઈએ જ્યારે રથયાત્રા પ્રસ્થાન થશે તે પહેલાં સવારે મંગળા આરતી થશે, ભગવાનને ભોગ લગાવવામાં આવશે અને ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે અને ભગવાન ત્યાર પછી નગરચર્યાએ નીકળી સવારે 8 કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈને રાત્રે 10 કલાકે નિજ મંદિરે ભગવાન નગરચર્યા કરીને પરત પધારશે. રાજકોટમાં નીટની એક્ઝામ ક્રેક કરી એમબીબીએસમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ, વાલીઓએ દેખાવો કર્યા હતા. એમબીબીએસ એડમિશન માટે જીએમઈઆરએસમાં ગવર્મેન્ટ ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટામાં ફી વધારાના મામલે
વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને ફી વધારાનો વિરોધ કર્યો હતો અને અમને ડૉક્ટર બનવા દો એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તો મહત્વનું છે કે ગવર્મેન્ટ કોટામાંથી 210 સીટ મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરી છે. ઉપરાંત GMERSની 1 વર્ષની ફી 3,30,000 હતી, જે વધારીને 5,50,000 કરવામાં આવી. તો મેનેજમેન્ટ કોટાની ફી 1 વર્ષની ફી રૂપિયા 9 લાખમાંથી 17 લાખ કરાઈ છે. સુરત શહેરમાં કરંટ લાગવાની ઘટના યથાવત જોવા મળી રહી છે. ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પાંડેસરા વિસ્તારમાં યુવકનું કરંટ લાગતા મોત થયું હતું. તિરુપતિ સર્કલ પાસે આવેલી એક સાઇટ પર કામ કરનાર 29 વર્ષીય કાલુ મજૂરી કામ કરતો હતો અને તે દરમિયાન રાતના સમયે કામ કરતા યુવકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. મહત્વની વાત એ છે કે કોની બેદરકારીને કારણે મોત થયું છે તે દિશામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે. वो सर कोलम भर रहे थे तो वहाँ भराई कर दी, सब हो गए, काम कंप्लीट हो गया. अब हम जा रहे थे तो वायर हकेल रहता ऐसे करके उसने वहाँ पे ध्यान नहीं दिया, छेड़ा निकाला नहीं. हम आगे चले गए और वो बाद में ऐसे करके इसको करंट लगे, एक बार फेंका, फिर दूसरी बार फिर पकड़ लिया. हम दौड़ के गए इतनी देर में करके फिर દિવ્યાંગતા એ ખામી નથી, પરંતુ યોગ્ય સમય યોગ્ય માર્ગદર્શન મળે તો દિવ્યાંગ બાળકો સામાન્ય બાળકો કરતાં પણ વધુ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકે છે. એ નડિયાદની બધિર શાળાના દિવ્યાંગ બાળકોએ સાર્થક કરીને બતાવ્યું છે. તાજેતરમાં નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા 2.0 વર્ષ 2023-24 યોજાઈ હતી, જેમાં નડિયાદની બધિર શાળાના બાળકોએ પણ ભાગ લીધો હતો. જેમાં વોલીબોલ સ્પર્ધામાં રાજ્યભરની 18 ટીમોએ ભાગ લીધો હતો. નડિયાદની બધી શાળાની બોયઝ અને ગર્લ્સની કુલ 3 ટીમોએ પણ ભાગ લીધો હતો, જેમાં ત્રણેય ટીમોએ સ્પર્ધામાં 18 ગોલ્ડ અને 9 સિલ્વર મેડલ તથા એથ્લેટિક્સમાં, દોડમાં, ચેસમાં મળીને કુલ 33 મેડલ મેળવ્યા હતા અને જીત હાંસલ કરી શાળા પરિવાર અને શહેરનું નામ રોશન કર્યું હતું. તો નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. શાળા પરિવાર, મંત્રી તથા ટ્રસ્ટી ગણે બાળકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય કક્ષાએ અમારા બાળકો વોલીબોલ, એથ્લેટિક અને ચેસમાં વિજેતા બન્યા છે, જેથી ગુજરાતભરની જેટલી પણ બધિર વિદ્યાલયની બાળકો હતા તેમાંથી પ્રથમ નંબર નડિયાદનો આવ્યો છે, જેનો અમને ગર્વ છે. રૂપિયા 1.5 લાખના ઇનામ બાળકોના ફાળે જાય છે. એ ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર દર વખતે યોજે છે એનો અમને ખૂબ આનંદ છે અને આવતા વર્ષે બી આનાથી પણ વધારે અમે ઇનામ મેળવીને આવીશું અને અમારા સંસ્થાનું નામ રોશન કરીશું. આ વખતે વોલીબોલની 3 ટીમો હતી, જુનિયર ગર્લ્સ, સિનિયર ગર્લ્સ અને જુનિયર બોયઝ, એમ કરીને 27 બાળકોએ વોલીબોલમાં ભાગ લીધો. કુલ 10 બાળકોએ એથ્લેટિકમાં ભાગ લીધો હતો, જેમાંથી 5 બચ્ચાઓનો ઇનામ આવ્યો છે, જેમાં રિલે દોડમાં 4 બાળકો અને 200 મીટરમાં બીજો નંબર, અને ચેસમાં પણ 9 બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી એક દીકરીનો ઇનામ આવ્યું છે, 3જો નંબર ખુશી કરીને. તો એમ કરીને કુલ અમારા 32 મેડલો આવ્યા છે અને રૂપિયા 1.5 લાખનો ઇનામ જીતીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. આ સંસ્થાના બાળકો છે એ ડેફ છે, પણ એની સાથે કામ કરવાથી મને એવું લાગ્યું કે બોલતા બાળકો કરતાં પણ આ લોકોની અંદર ટેલેન્ટ વધારે છે. માત્ર પોતે બોલી નથી શકતા એટલે સમાજને એની આવડતનો ખ્યાલ નથી. ટ્રેનિંગ આપવાથી મને એ સમજાણું કે નોર્મલ બાળકો તો પોતાની મેળે સમજીને કરે છે, આ બાળકો તો પોતાની ખામીને છુપાવીને નોર્મલ બાળકો કરતાં પણ વધારે સારી રીતે સમાજની અંદર પોતાની આવડત બતાવે છે. તો આપણે સૌએ પણ એ જ સમજવાનું છે કે આપણી કરતાં પણ વધારે આવડત છે આ લોકોમાં. આપણે સાંભળ્યા વગર કોઈ કામ નહીં કરી શકીએ, ત્યારે આ બાળકો તો જીવનભર સાંભળ્યા વગર આપણી કરતાં પણ વધારે સારું કામ કરે છે. તો આ એની ખાસિયત કે જે કોઈનામાં નથી. 3 પ્રકારની ડિસેબિલિટીની અંદર અંધ, અપંગ અને બહેરામૂંગા, અને સૌથી વધારે આર્થિક રીતે અને માનસિક રીતે ખરાબ સ્થિતિ હોય તો બહેરામૂંગા બાળકોની છે. છતાં પણ જન્મથી બહેરા હોવા ઉપરાંત પણ તે લોકો નોર્મલ બાળકોની જેમ જ પોતાની આવડત બતાવી અને સમાજની અંદર પુનઃસ્થાપિત થાય છે. તો સમાજનું એક કર્તવ્ય બને છે કે એને બહેરામૂંગા સમજી અને સમાજથી વિભાજન ન પાડીએ અને આપણી સાથે જ એને સામેલ કરી અને દેશના વિકાસમાં એની આવડતનો આપણે ઉપયોગ કરીએ.
ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે રખડતા શ્વાને 3 બાળકોને બચકા ભર્યા હતા, જેમાં 108 મારફતે સારવાર માટે રાજ સીતાપુર હોસ્પિટલ ખાતે બાળકોને લાવવામાં આવ્યા હતા. ત્યારે શ્વાન કરડવા થી જે હડકવાની રસી રાજ સીતાપુર હોસ્પિટલ, ધ્રાંગધ્રા હોસ્પિટલ, સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રસી ન હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નાના બાળકોને તાત્કાલિક લઈ જવા પડ્યા હતા. આમ શ્વાનોના આતંકની સામે શ્વાન હડકાવની રસી માટે જિલ્લા આરોગ્ય તંત્ર ની નિષ્ફળ કામગીરી સામે આવી હતી. મહત્વનું છે કે શાળાએ જતા બાળકો અને વૃદ્ધોને રખડતા શ્વાનો બચકા ભરી રહ્યા છે, જેની સામે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ સરકારી હોસ્પિટલમાં શ્વાન હડકવાની રસી ન હોવાને કારણે લોકોને મજબૂરન રાજકોટ તથા અમદાવાદ હોસ્પિટલ ખાતે રસી લેવા માટે જવું પડે છે. ત્યારે જિલ્લાની તમામ હોસ્પિટલમાં રસી ઉપલબ્ધ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.